અને બાળકો, ખાસ તો વાલીઓને સંદેશ હતો, પણ વાલીઓ બહુ લાંબો કાર્યક્રમના હિસાબે હવે એકલા બાળકો જ દેખાય છે એવું લાગે છે. બાળકોએ રજૂ કર્યું મોબાઈલનું ગીત કે મોબાઈલ બુરી બલા. વાલીઓને બાળકોને ખાલી એટલું જ કહેવાનું છે કે સવારે જ્યારે ફૂમતાળજીનો વિડીયો યુટ્યુબમાં અપલોડ થાય એટલે તરત બધા મોબાઈલ લઈને બેસી જાય. જ્યાં સુધી એ વિડીયો ન જોવે ત્યાં સુધી એમની ચા ઉગે નહીં. આ કહેવાનો આશય એવો હતો કે મોબાઈલના ઉપયોગ અને દુરુપયોગ જો તમે ધારો, અત્યારે જો કેડમાંથી છોકરું આઘા પાછું થઈ જાય ને તો એની ચિંતા ના હોય, પણ જો મોબાઈલ છે જ આઘા પાછો થઈ ગયો ને તો આપણને પરસેવો વળી જાય, બિલકુલ ના ફાવે. તમારું બાળક અડધો કલાક લેટ આવે બરાબર શાળાએથી ઘરે, એની ચિંતા ના હોય, પણ જો મોબાઈલમાં બેટરી 10% થઈ ગઈ હોય ને તો આપણને પરસેવો વળે. બાળક કરતાં મોબાઈલની ચિંતા વધુ થઈ છે. હવે નવાઈની બાબત એ છે કે અમુક વાલીઓ ઓછું ભણ્યા હોય કે બિલકુલ ના ભણ્યા હોય, એ લોકો યુટ્યુબમાં બોલીને પણ વિડીયો લાવે છે. યુટ્યુબ ચાલુ કરે, પાછા બોલે અંદર ફૂમતાળજીનો વિડીયો, એટલે ફૂમતાળજીનો વિડીયો આવી જાય. જો તમારે બોલી બોલીને આવું જોવું હોય તો તમે તમારા બાળકોને પણ એવું શીખવો. ધોરણ 4નો ગુજરાતીનો પહેલો પાઠ, એટલે ધોરણ 4નો ગુજરાતીનો પહેલો પાઠ આવી જાય, બધું જ છે મોબાઈલની અંદર. તમારું બાળક તમારા મોબાઈલમાં શું જુએ છે એ હિસ્ટ્રી સતત આપણે ચેક કરવી પડે. જેટલી ફરજ શિક્ષકની છે એટલી જ ફરજ વાલી તરીકે તમારી પણ છે. એ તો કે મોબાઈલ ના હાલે તો ખાવાય નહીં, ખાતો ચાય નહીં પીતો, ઊંઘતોય નહીં, ઉઠતો નહીં. પણ હાલ મફરલાલ સાહેબે વાત કરી એમ કે ફિલોસોફરો તો એવું કહે છે કે આવનારા સમયમાં ઘેર ઘેર એક એક ગોડો હશે આ મોબાઈલના હિસાબે. પણ હું તો કહું છું એક એક નહીં, આખી હોજેન ગોડી હશે. વાલી તરીકેની ફરજ અને મોબાઈલના ઉપયોગ માટે આપણું બાળક મોબાઈલમાં શું જુએ છે એની પણ આપણે તકેદારી રાખવી એ આપણી મૂળભૂત ફરજ છે. કાર્યક્રમ હજુ ઘણા બધા બાકી છે અને સરસ મજાના બાકી છે.